હલો મિત્રો, હું છું સૌજી લાઠિયા। તો મિત્રો, આજે મને જણાવતા આનંદ થાય છે કે સરતાનપર ગામની અંદર જે સમાધિ આખ્યાન રમવામાં આવ્યું છે એની અંદર વસંત પંચમીના મેળાનો પ્રસંગ એટલે કે દ્વારકાના જાત્રા, રામદેવજી બાપા દ્વારકાની જાત્રા કરવા માટે વસંત પંચમીના મેળે જાય છે। આ બાજુ દિલ્હીનો બાદશાહ રણુજા ઉપર ચડાઈ કરે છે, ત્યારે મિત્રો કુંભારાય, ગોરખનાથ, મલીનાથ આ બધા રણુજાની સહાય માટે જાય છે। પણ મિત્રો મલીનાથ 66 જોગણીઓને પ્રગટ કરે છે, તેમની યોગ શક્તિ પ્રયોગથી 66 જોગણીને પ્રગટ કરે છે। તો મિત્રો મલીનાથ ત્યારે ભગવતી બહુશરમાને યાદ કરે છે, પણ બહુશરમા કેવી રીતે આવે છે મિત્રો, ચાલો આપણે જોઈએ। તળિયા તાવાની એ મોકલે મારા મના કુકડા અને તળિયા તાવાની આ મોકલ તળા જોને પેટમાં મોગા તળા જોને પેટમાં એ બોલ્યો ઉકળો રે ઉકળાની માયા મને લાગી। તો મિત્રો ભગવતી બહુશરમાં પધાર્યા છે હવે મલીનાથ ભગવતી બુટ ભવાની માને યાદ કરે છે, જ્યારે બુટ ભવાનીમાં આવે છે મિત્રો બુટ ભવાનીમાં પ્રગટ થાય છે મિત્રો, પણ બુટ ભવાનીમાં કેવી રીતે આવે છે? રેલગાડી રોકી માએ રેલગાડી રોકી, અરણ્યના સીમાડામાં માએ રેલગાડી રોકી। તો ચાલો મિત્રો આપણે ભગવતી બુટ ભવાનીના દર્શન કરીએ।
સિકોતર રાહડે રમે તો. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકની અંદર ફોલો કરી નાખજો, જેથી કરી કાયમને માટે આવા આપણી જૂની સંસ્કૃતિના ટકાવે એવા ધાર્મિક વિડીયા મિત્રો કાયમને માટે મારી ચેનલમાં આવતા રહેશે. એટલે જે ભાઈઓ મિત્રો ચેનલની અંદર સબસ્ક્રાઈબર કરવાનું બાકી હોય તે કરી નાખજો મિત્રો. સબસ્ક્રાઈબર કરવાના કાંઈ પૈસા નથી ભરવા પડતા, ફોલો કરવાના કાંઈ પૈસા નથી ભરવા પડતા, લાઈક કરવાના કાંઈ પૈસા નથી ભરવા પડતા. તો મિત્રો આટલી મહેનત કરી આપના માટે થઈને વિડીયા જે મેકું છું, તો મિત્રો બધાય ફોલો કરજો, ચેનલને સબસ્ક્રાઈબર કરજો. જય માતાજી, જય અલગ તળી.